તારીખ 17 મે 2024ના શનિવારના રોજ 23 બારડોલી લોકસભાની ચર્ચા વિચારણા કરવા માટે સર્કિટ હાઉસ વ્યારા ખાતે આદિવાસી સમાજના લોકલાડીલા ધારાસભ્ય અને આવનાર લોકસભા માટે ભરૂચ લોકસભાના બેઠક પરના આમ આદમી પાર્ટી તરફથી સંભવિત ઉમેદવાર ચૈતરભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદાર, ગુજરાત પ્રદેશના હોદ્દેદાર, તાપી જિલ્લાના હોદ્દેદારો, સુરત જિલ્લાના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિંગના કાર્યકર્તાની સમીક્ષા મીટિંગ યોજાઈ હતી। ગત ચૂંટણીમાં 23 બારડોલી લોકસભાના તમામ વિધાનસભાના એટલે કે 7 વિધાનસભાના બેઠક પર મત ગણતરી કરતા બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટીનો નંબર આવે છે। માટે આ સીટ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા અલાયન્સમાં મેરિટ ઉપર આમ આદમી પાર્ટીની સીટ મજબૂત જણાઈ આવે છે। બારડોલી સીટ ઉપર આમ આદમી પાર્ટીની સ્થિતિ મજબૂત જણાઈ આવે છે ત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લોકચાહનાના પરિણામે આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટીનું ઘોડાપૂર આવ્યું છે એમ ગણી શકાય, જેને પગલે 23 બારડોલી લોકસભા સીટ આમ આદમી પાર્ટીના ફાળે જશે તેવી સંભાવના મજબૂત છે એમ જણાઈ આવે છે। મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગુજરાતમાં ગઠબંધનમાં 8 સીટ સાથે મક્કમ ચૂંટણી લડશે, પરંતુ ગઠબંધન તૂટશે તો 26 સીટ ઉપર પણ પોતાની ઉમેદવારી ઉતારશે એમ કહેવું પણ નકારી શકાય નહીં। હવે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર સીટ ઉપર ઉમેદવાર જાહેર કર્યા પછી બારડોલી સીટનો ઉમેદવાર પણ ટૂંક સમયમાં જાહેર કરશે એવા આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। 23 લોકસભા સીટ પર સંભવિત દાવેદારોની વાત કરી હતી। હાલ સુધી 8 નામો જોવા મળી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટી તરફથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 172 નિઝર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા એવા અરવિંદભાઈ ગામિત, 157 માંડવી વિધાનસભા સીટ પરથી જો ચૂંટણી લડ્યા હતા એવા સાયનાબેન રુસ્તમાઈ ગામિત, 171 વ્યારા વિધાનસભા સીટ પરથી જેમણે ચૂંટણી લડી એવા બિપિનભાઈ ચૌધરી, 170 મહુવા વિધાનસભા સીટ પરથી કુંજન ડોડિયા અને બીજા સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો સતીશભાઈ ગામિત, દિનેશ પટેલ, પ્રવીણા રાઠોડ, જગતસિંહ વસાવા તેમજ હજુ પણ દાવેદારી નોંધાવી શકાય એવા યુવા નેતા, માજી આમ આદમી પાર્ટીના તાપી જિલ્લા પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને ડાંગના પ્રભારી એવા સાગરભાઈ વસાવા। આમ 23 બારડોલી લોકસભા સીટ માટે 8થી પણ વધુ દાવેદારોએ ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટી તરફથી જ દાવેદારી નોંધાવી રહ્યા છે। ત્યારે આ ગઠબંધન સાથે કઈ રીતે ચૂંટણી લડવામાં આવશે અને શું લોકસભા સીટ માટે કોંગ્રેસ નહીં ગઠબંધન કરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉતારશે એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી અને મહાસચિવ સંદીપ પાઠકજીની સૂચનાથી આજે અમે બારડોલી લોકસભાના ઉમેદવારો સાથે મીટિંગ કરી છે, એનાલિસિસ કર્યું છે અને એનો રિપોર્ટ અમે હાઈકમાન્ડને મોકલવાના છે। બારડોલી લોકસભામાં 2022ની વાત કરીએ 3,47,500થી વધારે મત આમ આદમી પાર્ટીને મળ્યા છે અને આમ આદમી પાર્ટી બીજા નંબર આ લોકસભામાં હતી। ત્યારે અહીંના અમારા સંગઠનના 4 થી 5 ઉમેદવારોએ પણ અહીંથી લડવા માટે પોતાની ઈચ્છા, પોતાની રણનીતિ રજૂ કરી છે। ત્યારે ચોક્કસપણે આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનમાંથી બારડોલી લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે અને અમે એમને જીતાડવા માટે આ વિસ્તારમાં પૂરી મહેનત કરીશું, પૂરું કેમ્પેન કરીશું અને એમને આ લોકસભા જીતાડીશું।